નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10. ઓહો હો હો, બોર્ડ 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 પણ એ બોર્ડની પરીક્ષાને પણ આસાનીથી ટેકલ કરી શકાય, બીકોઝ વી આર એક્સપર્ટ ઇન ધેટ. સો યસ વિદ્યાર્થીઓ, તમને તાકાતથી સારામાં સારા પર્સન્ટેજ લવડાવવા માટે, તમને મહેનત કરાવવા માટે અમે રેડી છીએ, અને એ અંતર્ગત આપણે એક આ વિડીયોઝના માધ્યમથી તમને આઈએમપી જે મેથડ છે, આઈએમપી ટોપિક્સ છે, એને સમજાવવા અને શીખવાડવા માટેનો નાનકડો અને નમ્ર પ્રયાસ અમે કરી રહ્યા છીએ. સો યસ વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કમેન્ટની અંદર જણાવજો આજે તમને આ વિડીયો કેવો લાગ્યો. છેલ્લે સુધી જોજો, આ મેથડ કામની છે, શોર્ટકટ્સ છે, એક ટેકનિક બનાવેલી છે કે જેનાથી તમને ખૂબ ફાયદો થવાનો છે. એની અંદર આપણે પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ, અને એને આપણે સમજવા અને શીખવાનું છે. એની અંદર લસા અને ગુસાને સમજીએ, રાઈટ? સો તમને એમ થાય કે સાહેબ લસા ગુસા આવડી જાય, ભાઈ છોકરાઓ એમાં પણ ઘણી બધી વખત થાપ ખાઈને આવે છે ને લોચો મારીને આવે છે. એટલે સૌથી પહેલા તો લસા અને ગુસાનું પૂરું નામ આપણને આવડતું હોવું જોઈએ. ગુસા અને લસા. ચાલો, હું 1 મિનિટનો અહીંયા લખું એ પહેલા તમે કમેન્ટમાં જણાવો તમને આના ફૂલ ફોર્મ આવડે છે કે નહીં. ફટાફટ કમેન્ટ કરી દો મને. બરાબર, ગુસ્સા એટલે ભાઈ ગુરુત્તમ સામાન્ય અવયવ. તમે લખી નાખો. ચાલો, લસાનું પૂરું નામ ફટાફટ લખી નાખો. ચાલો, હું થોડી એવી રાહ જોઉં છું. ફટાફટ કમેન્ટમાં જલ્દી જલ્દી જણાવી દો ભાઈ. ચાલો, ધીમે ધીમે લખું છું, ત્યાં સુધીમાં તમે લખી નાખજો. લઘુત્તમ સામાન્ય અવયવી. જેને અવયવ લખ્યું છે ખોટા અવયવી આવશે. બરાબર, સમજાઈ દો તમને. હું આ બંને જે શબ્દો છે એને પણ હું તમને એલાબોરેટ કરી દઉં, એક્સપ્લેન કરી દઉં, સમજાવી દઉં કે ભાઈ અવયવ અને અવયવી આ બે શબ્દો શું કહેવા માંગે છે. ચાલો સમજીએ. અવયવ એટલે એનો ભાગ હોય. ભાગ હોય તો એ જેટલો અથવા નાનો હોય, અને અવયવી એટલે ગુણક, એનો ગુણક કહેવાય અથવા ઘડિયો કહેવાય. એ જેટલો અથવા તેનાથી મોટો હોય. અવયવ એટલે ભાગ. હું એમ કહું કે ભાઈ ટૂંકમાં સમજાઈ દઉં તમને કે ભાઈ 12, તો કોના ઘડિયા? 12 ના અવયવ કોના ઘડિયામાં આવે? 1 ના ઘડિયામાં આવે, 2 ના ઘડિયામાં આવે, 3 ના ઘડિયામાં આવે, 4 ના ઘડિયામાં આવે, 6 ના ઘડિયામાં આવે, 12 ના ઘડિયામાં આવે. અને જો આમ લખું 12 ના અવયવી, તો 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા. સાહેબ આવો તો અનંત આવે ને સાહેબ, આવું તો હાઈલે જ રાખે. તો કે હાઈલે રાખે ના. 12 દાન 120 સાહેબ પૂરું થઈ જાય. ના ભાઈ, 12 11 132 આવે. ઘડિયો 12 12 144 હાઈલે જ રાખે. અને અનંત સુધી જાય. અવયવી છે અનંત સુધી જાય. એટલે અવયવી છે એના જેટલો અથવા તેનાથી મોટો હોય, અને અવયવ છે એ એના જેટલો અથવા એનાથી નાનો હોય. એટલે આ તમને ટૂંકમાં માહિતી આપી. હવે તમને ગુસ્સા અને લસા હંમેશા, જો સમજજો, ગુસ્સા અને લસા એ હંમેશા 2 કે તેથી વધુ સંખ્યા માટે જ મળે. બરોબર? ગુસ્સા અને લસા બે કે તેથી વધુ સંખ્યા માટે મળે. કોઈ એમ નો કે 5 નો ગુસ્સા કેટલો, ન મળે ભાઈ. 2 સંખ્યા જોઈએ ગુસ્સા અને લસા માટે. હવે ટેકનિક છે ભાઈ. ગુસ્સા માટે સૌ પ્રથમ તો સંખ્યાને અવિભાજ્ય અવયવોમાં રૂપાંતર કરો. પછી જો ગુસ્સા કીએ, ગુસ્સા એટલે કોમન અને નાની ઘાત, લસા એટલે વારો એકવાર મોટી ઘાત. સાહેબ આ હું લઈ એવા
બેટા આજ તો ટેકનિક છે, આજ તો ટેકનિક છે બેટા. આટલું જો તમને સમજાઈ ગયું, ખાલી તમારે આટલું જ પકડવાનું છે. ગુસા એટલે કોમન અને નાની ઘાત, લસા એટલે વારો એક વાર અને મોટી ઘાત. આ જો તમે પકડી લીધું એટલે તમને લસા ગુસામાં ક્યાંય તકલીફ પડે નહીં. એકદમ સરળ થઈ જાય, એકદમ ઈઝી થઈ જાય, ચકાચક જમાવટ. ઓકે, સો યસ, આ છે ગુસા અને લસા માટેની શોર્ટકટ. સાહેબ ન સમજ, દાખલો કરાવો તો ખબર પડે ને કઈક. આવું લખે જ રાખું તંબુરામાં જ ખબર પડે સાહેબ. હાલ દાખલો કરાવો, હાલ કલેજે ધ્યાન દે. એ પહેલા તમને ખાસ જણાવી દઉં કે જો અહીંયા હું હજુ તમને જે જાણ કરી રહ્યો છું, અહીંયા ડિટેલ અને ડેપ્થમાં અને બધા દાખલાઓ જો તમારે શીખવા હોય, 10મા ધોરણની અંદર તૈયાર કરવા હોય, તો એના માટે આપણી સરસ મજાની બેચ ચાલી રહી છે અને એ છે ટોપર બેચ. ટોપર બેચ. આ ટોપર બેચની અંદર ડેઈલી લાઈવ ક્લાસીસ હોય છે, પછી એના રેકોર્ડિંગ મળી જાય છે, ક્લાસ પીડીએફ જે બોર્ડ વર્ક થયો એની પીડીએફ તમને મળી જાય, ડીપીપી સોલ્યુશન, ઘણું બધું કે જે તમને 10મા ધોરણ માટે ખૂબ કામનું છે. બરાબર, એટલે ખાસ ભાઈ આ નંબર આપ્યા છે 9924455400 ઉપર કોન્ટેક્ટ કરી અને તમે વધુ માહિતી મેળવી શકો છો. ટોપર બેચમાં કેટલાય વિદ્યાર્થીઓ છે લાભ લઈ ચૂક્યા છે, લઈ રહ્યા છે, કે જેઓ ટોપર બનવા માટે, આગળ વધવા માટે આપણી વિદ્યાકુલની ટીમ છે એની મદદ અને એની સાથે જોડાયા છે. બરાબર, એપ્લિકેશન ડાઉનલોડ કરો, વિદ્યાકુલ એપ્લિકેશન છે, પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી અને ખાસ જોડાવાનું તમને ફાયદાકારક નીવડશે, એની ગેરંટી આપું છું. હવે દાખલો છે 6, 72 અને 120. અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસા શોધો. ચાલો ઠીક છે, અવિભાજ્ય અવયવ એટલે તમને આ ટેકનિક તો આવડતી જ હોય. 2 તેરી 6, 3 એકા 3 આવડતી જ હોય. એવું એ શબ્દ પ્રયોગ એટલા માટે કર્યો છે કારણ કે આ બધી વસ્તુ તમે 6ઠા ધોરણની અંદર ભણીને આવ્યા ભાઈ. 72 2 ની ચાવી, 2 તેરી 6, 1 વધ્યા 12, 2 છક 12 એટલે 36 દુ 72, 18 દુ 36, 2 નવા 18, 3 તેરી 9, 3 એકા 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત. 6 એટલે શું છે? 2 ગુણ્યા 3. અને હવે કોણ છે? તો કે 120. 60 દુ 120, 2 30 60, 2 15 30, 3 ચંપા દંપર, ચંપા એકુ ચંપા. ચાલો, એટલે 2 ની 3 ઘાત કોના બરાબર? 3 ની 1 ઘાત, કોઈનો હોય તો કોણ હોય? 1. અહીં કોઈનો હોય તો કોણ હોય? 1. ઓકે, હવે આનો ગુસા અને લસા શોધો. હવે જો ફરી એક વખત તમને રિમાઇન્ડર, પહેલું કામ આપણે સંખ્યાને અવિભાજ્યના સ્વરૂપમાં લખી. 2 તેરી 6, 3 એકા 3, 2 36, 2 18, 2 9, 3 તેરી, 3 એકા 3, 2 60, 2 30, 2 ની ચાવી 15. હવે 2 ની ચાવી ન લાગે, 3 ની ચાવી લાગે, એટલે 3 પંજા 15, 5 ની એકાન 5. ઓકે, હવે મારે પહેલા જોઈએ છે ગુસા અ. કોનો કોનો છે? 6, 72, 120. બધામાં આવતું હોય તે કોમન. જો 3 સંખ્યા આપી હોય તો 3 3 માં જોવાનું, 2 સંખ્યા આપી હોય તો 2 2 માં. બધામાં આવતું હોય તે કોમન. જો 2 2 2 ત્રણેયમાં આવે છે તો વારો લેવાનો. 3 3 3 બધામાં આવે છે તો વારો લેવાનો. 5 અહીં નથી, એક જ જગ્યાએ તો નહીં લેવાનું. બધામાં વારો આવવો જોઈએ. પછી આ 2 માં હોય ને આમાં ન હોય તો નહીં લેવાનું. આ 2 માં હોય ને આમાં ન હોય તો નહીં લેવાનું. આ 2 માં હોય ને વચ્ચે નામ ન હોય તો નહીં લેવાનું. 3 3 માં એની હાજરી હોવી જોઈએ, હાજરી હોવી જ જોઈએ તો જ એને લેવાની. એને જ કોમન કહેવાય. કોમન અને નાની ઘાત. 2 ની નાની ઘાત કેટલી છે? 1 છે, 3 છે, 3 છે, એટલે 1 નાની ઘાત છે. 3 ની નાની ઘાત 1 2 અને 1, તો 3 ની નાની ઘાત 1, એટલે 3 દુ ને 6 છે, ઈ ગુસ્સા થાય. આ આપણી ટેકનિક, કોમન અને નાની ઘાત, કોમન અને નાની ઘાત, કોમન અને નાની ઘાત. ગુસ્સા, કોમન અને નાની ઘાત. લસા અ જો કોઈ પૂછે તમને, ચાલ બેટા લસા અ જણાવતો. 6, 72 અને 120. તો બધાનો વારો એકવાર. જેટલા પણ તમને અહીંયા મોઢાવાળા માણસો દેખાય છે, પ્રાણીઓ દેખાય, 2 દેખાય, 3 દેખાય, 2 દેખાય, 3 દેખાય, 2 દેખાય, 3 દેખાય, 5 દેખાય. મતલબ કોણ કોણ દેખાય છે? 2 દેખાય છે, 3 દેખાય છે ને 5 દેખાય છે. હવે આના સિવાય કોઈ આંકડો દેખાય છે અવિભાજ્ય સ્વરૂપમાં? નહીં.
ઓકે, હવે 2 ની મોટી ઘાત લેવાનું. હવે બધાની મોટી ઘાત લેવાની. 2 ની મોટી ઘાત તો કે 8, સોરી 3. 2 ની મોટી ઘાત 3, 3 ની મોટી ઘાત 2, 1 1 અને 2 એટલે 2. 5 ની તો એક જ છે. ઓકે, 2 ની 3 ઘાત 8, 3 ની 2 ઘાત 9, 5 ની 1 ઘાત 5, 8 પંજા 40, 9 ચોક 36, 360 છે. એ તમને મળે લસા. ગુસા 6 છે અને લસા 360. ફરી એક વખત, ગુસા એટલે કોમન અને નાની ઘાત, લસા એટલે વારો એક વાર મોટી ઘાત. ગુસા એટલે કોમન નાની ઘાત, લસા એટલે વારો એક વાર મોટી ઘાત. વારો એક વાર લઈ લેવાનું બધાનો, 2 3 5 લઈ લીધો વારો એક વાર, અને હવે મોટી ઘાત. ચાલો, યસ. જ્યાં દોસ્તો તમને ખાસ અહીંયા મારે આ એક માહિતી આપવી જરૂરી છે કે ધોરણ 10 માટે જેટલી મહેનત વ્યવસ્થિત રીતે એક પ્રોપર વે ઢાંચામાં જો તમે તૈયારી કરી તો ને તો જ આપણે સફળતા સુધી પહોંચી શકીએ. અને એટલા માટે જ આપણી ટીમે ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, અંગ્રેજી ટેક્સ્ટ, બરોબર, અંગ્રેજી ગ્રામર, ગુજરાતી અને સંસ્કૃત, હિન્દી પણ આપણે એક સરસ મજાની રીતે સેટ તૈયાર કર્યો છે. આઈ થિંક આ મારી પાસે અહીંયા જૂની રહી ગઈ છે, સંસ્કૃત અથવા તો હિન્દી, બરાબર. અને એની જે પ્રાઇસ છે એ છે 1800 રૂપિયા. MRP છે 1800, બરાબર. સાથે સાથે તમે 500 રૂપિયા આપી અને એક છે આપણી ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ. જેટલી આ તૈયારી કરશો એમાંથી તમે જાતે ટેસ્ટ તૈયાર કરી શકશો. આપણી એપ્લિકેશન છે યુથ એજ્યુકેશન પેપર જનરેશન. એ ટેસ્ટ તમે તૈયાર કરી શકો, PDF તૈયાર કરી શકો. એ હેતુથી આપણે સરસ મજાની એક મસ્ત મજાની એપ્લિકેશન બનાવી છે કે જેની અંદરથી તમે સરસ રીતે તૈયારી કરી શકો, બરાબર, પેપર બનાવી શકો અને મૂલ્યાંકન જવાબ સાથેની PDF બનાવી હોય તો પણ બની જાય. એટલે ખાસ એ માટે બેયનું ભેગું થાય એટલે 18 ને 5 2300 રૂપિયા થાય, બરોબર. 2300 રૂપિયા સાહેબ, આ 2300 નહીં, પણ તમારે માત્ર ને માત્ર 2100માં, કેટલામાં? 2100 રૂપિયાની અંદર તમને તમારા ઘર સુધી આ બંને વસ્તુ થઈ જાય. એપ્લિકેશનનો અનલોક થઈ જાય અને આ જે છે એ બુક તમારા ઘર સુધી પહોંચી જશે. બેટા, આ બહુ નાનું એવું ઇન્વેસ્ટમેન્ટ છે 10મા ધોરણ માટે. આટલી તો આપણે મટીરિયલની, અન્ય પ્રકાશનોની જો તમે પ્રાઇસ, રેફરન્સ બુક માટેની પ્રાઇસ જોશો તો એ તમને 3500, 4000, 3000, પણ આપણે ઓલરેડી આ 2100 અંદર બધું તમને ટેસ્ટ પણ આપી શકે, સોફ્ટવેર પણ, એપ્લિકેશન પણ મળી જાય અને બુક પણ મળી જાય. એમાં ખાસ ગણિતની અંદર વાત કરું તો ટેક્સ્ટ બુકના સોલ્યુશન તો ખરું જ, પણ એની સાથે સાથે એમાં તમને પ્રેક્ટિસ માટેના દાખલાઓ, હેતુલક્ષી બધું જ ઓલ ઇન વન એકમાં જ મળી જાય. ઇંગ્લિશ ગ્રામર છે તો એમાં લખી શકાય, પ્રેક્ટિસ કરી શકાય, જગ્યા ખાલી એ રીતનું સેટઅપ કર્યું છે. બધી બુક કામની છે. વધુ માહિતી માટે અહીંયા નંબર આપેલા છે ભાઈ, 9712444548 અથવા 9712444549. ચાલો, હવે એક આ દાખલો આપણી પાસે આવે છે અને આ દાખલા કંઈક એવું છે કે ભાઈ 17, 23 અને 29 નો ગુસ્સા અને લસા શોધવાનો. હવે તમને નિયમો તો આવડી ગયા ભાઈ સાહેબ, અમને થોડાક નિયમો આવડી ગયા. અવિભાજ્યમ કન્વર્ટ કરવું એટલે 17 કોઈના ઘડિયામાં ન આવે, 23 કોઈના ઘડિયામાં ન આવે, 29 કોઈના ઘડિયામાં ન આવે, 29 પણ ગુણ્યા 1 તો લખી શકાય ને. ઓકે, હવે આપણો નિયમ વાપરીએ ભાઈ. આપણો નિયમ કયો છે ભાઈ? તો કે નિયમ એવું કહે છે કે ભાઈ ગુસ્સા જો આપણને શોધવાનું કહે 17, 23 અને 29, તો બધામાં આવતું હોય તે કોમન 17, 23, 29. સાહેબ કાંઈ કોમન ના આવે, પણ એક તો હિડન રીતે હોય ને. બધામાં આવતું હોય તે કોમન ને નાની ઘાત એટલે 1. અને લસા બધાયનો વારો એક વાર. બધાયનો વારો એક વાર એટલે 17 ગુણ્યા 23 ગુણ્યા 29. બધાયનો વારો એક વાર અને મોટી ઘાત. મોટીમાં તો એક જ છે. ચાલો, તો 17 ગુણ્યા 23 ગુણ્યા 29 કરો. આપણે અહીંયા કરીએ. 7 દુ 14, વધી પડી 1 2 1 2 ને 1 3, 9 7 63, 6 9 1 9 ને 6 15 એટલે 3 9 4, 493 ગુણ્યા પાછા હજી 29 ને 17 કર્યા ને તો હવે 23 કરવાના. તો 0
2 તેરી 6, 9 દુ 18, વધી પડી 1, 4 દુ 8 ને 1 9, 3 તેરી 9, 9 તેરી 27, વધી પડી 2, 4 તેરી 12 ને 2 14, કરો સરવાળો, 9 6 7 13, 8 ને 4 12 ને 1 13, વધી પડી 1, 9 ને 1 10 ને 1 11, 11 33, એક સેકન્ડ, 11 33 9, યસ બરોબર છે. તો આ છે ભાઈ એનો લસા. હવે આના ઉપરથી એક શીખ મળી, જો અહીંયા તમે જો ઓબ્ઝર્વ કર્યું હોય ને તો એક વસ્તુ જાણવા મળે. શું વસ્તુ ખબર છે? આ ત્રણેય કેવી સંખ્યા છે? અવિભાજ્ય. 17 23 અને 29 ત્રણેય કેવી છે? અવિભાજ્ય. જો P Q અને R એ અવિભાજ્ય સંખ્યા હોય, કોઈ પણ અવિભાજ્ય સંખ્યા, તો ગુસ્સા હંમેશા 1 હોય અને લસા P Q R એટલે ત્રણેય હોય. 3 સંખ્યા હોય તો 3 ગુણાકાર જેટલો, 2 હોય તો 2 ગુણાકાર જેટલો. એટલે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા હંમેશા 1 આવે અને લસા હંમેશા એના ગુણાકાર જેટલો આવે. આ સબક શીખવાડવા માટે આપણને આ પ્રકારનો દાખલો આપ્યો છે ટેક્સ્ટ બુકની અંદર. ઓકે, સો યસ વિદ્યાર્થી મિત્રો, ટેકનિક ખાસ તમને યાદ રહી જવી જોઈએ, આવડવી જોઈએ. કઈ ટેકનિક? તો કે આ ગુસ્સા એટલે કોમન અને નાની ઘાત, લસા એટલે વારો એકવાર અને મોટી ઘાત. આ ટેકનિકથી જો તમે ફોલો કરશો તો ચોક્કસથી તમને લસા અને ગુસ્સા એકદમ સરળ પડશે. આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છે. વળી પાછા કઈ નવા ટોપિક સાથે, નવી મેથડ સાથે, નવા દાખલા સાથે, નવી ટેકનિક સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા કોઈ વળાંકે મળશે. ત્યારે બબાઈ, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગુરુ ગુજરાત, જય હિન્દ, જય ગણિત.